જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। એનડીપીએસ કેસમાં પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી, આરોપીની ₹22.31 લાખની મિલકત જપ્ત। માદક પદાર્થોની હેરાફેરીની આવકમાંથી મિલકત વસાવાઈ હોવાનું સામે આવ્યું। સેફેમાં એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। મૂળ બિહારના પિન્ટુ યાદવ સામે કરાઈ કાર્યવાહી। મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટીએ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો। અંજારના વરસામેડીમાં રહેણાંક મકાન જપ્ત કરાયું। એક કાર, 2 દ્વિચક્રી વાહનો પણ જપ્તીની કાર્યવાહીમાં સામેલ। આરોપી સામે અગાઉ પણ એનડીપીએસ હેઠળ અનેક ગુનાઓ નોંધાયા છે। વર્ષ 2020માં પીઆઈટી એનડીપીએસ હેઠળ પણ કાર્યવાહી થઈ હતી। પૂર્વ કચ્છ પોલીસે પુરાવા સાથે દરખાસ્ત રજૂ કરી હતી। કોમ્પિટન્ટ ઓથોરિટીએ પૂર્વ કચ્છ પોલીસની દરખાસ્તને માન્ય રાખી ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં કોઈ પોલીસ યુનિટ દ્વારા થયેલી આ પ્રકારની પ્રથમ કાર્યવાહી હોવાનું પોલીસનું કહેવું છે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।